સમગ્ર ભારત દેશમાં આજે દેવાધિદેવ એવા મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। દેશભરના શિવાલયોમાં સવારથી હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે। પોરબંદરમાં પણ મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। પોરબંદરના 200 વર્ષથી પણ વધુ એવા પ્રાચીન ભોજેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટતા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સોમનાથ, અંબાજી અને નાગેશ્વરને બાદ કરતાં ફક્ત પોરબંદરના ભોજેશ્વર મહાદેવને જ દર શિવરાત્રિએ 1.25 કિલો સોનાના દાગીનાના શણગાર છે તે કરવામાં આવે છે, જેની સુરક્ષા માટે ખાસ પોલીસ જવાનનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। શિવભક્તો અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવતા જોવા મળે છે। દર વર્ષે જે રીતે આ મહાદેવનું જે મંદિર છે ભોજેશ્વર મહાદેવ મંદિરે ત્યાં વિશેષ શણગાર અને પૂજા સહિતનું આયોજન કરવામાં આવતું હોય છે। આ ભોજેશ્વર મહાદેવ મંદિરની અંદરમાં ગુજરાતની અંદરમાં સોમનાથ, દ્વારકા અને અંબાજીને બાદ કરતા જો ક્યાંય કોઈ શિવજીને જો સોનાના ઘરેણા હોય તો કેવલ રજવાડાના આ ભોજેશ્વર મહાદેવના મંદિરને જ 1.25 કિલો સોનાના આભૂષણો રાણા સાહેબ બાપુના રાજાશાહીના સમયથી ધરાવેલા છે। જે પહેલા અમે આપણા હિન્દુના દરેક તહેવારોમાં ચડાવતા, પણ સમય અને કાળક્રમે જતા હવે માત્ર મહાશિવરાત્રિના દિવસે જ આ ઘરેણા ધરાવવામાં આવે છે। જે અમને પોલીસ બંદોબસ્ત મળે છે, પોલીસ ગાર્ડ સાથે લઈ આવીએ છીએ અને પોલીસ ગાર્ડ સાથે પાછા અમે પરત કરીએ છીએ। આ મંદિરની અંદરમાં એક તો સુવર્ણના શૃંગાર છે, ફૂલના શૃંગાર છે અને મહાદેવજીના હોમાત્મક લઘુરુદ્રો છે અને જે કોઈ પણ ભાવિકો દર્શન કરવા આવે એમને ફળાહારના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। પોરબંદરનું રાજાશાહી વખતનું આ જે ભોજેશ્વર મહાદેવ મંદિર છે તેમાં પહેલાં દરેક જે હિન્દુ તહેવાર છે ત્યારે જે મહાદેવને જે સોનાના દાગીનાનો શણગાર છે તે કરવામાં આવતો હતો, પરંતુ સંજોગો અનુસાર હવે માત્ર જ્યારે પણ શિવરાત્રિનો તહેવાર હોય છે ત્યારે જ જે આ સોનાના દાગીનાના આભૂષણો જે છે તેનો શણગાર કરવામાં આવે છે। અને ભોજેશ્વર મહાદેવના મંદિરે છેલ્લા 10-12 વર્ષથી અહીં દરરોજ સવારે ધોતી પહેરી અને પૂજા કરવા માટે આવું છું। અહીંના મંદિરમાં ધોતી પહેરીને જ જેન્ટ્સને પૂજા કરવા જવા દે છે, લેડીઝને સખત મનાય છે અંદર ગર્ભગૃહમાં જવા માટે। અને શિવરાત્રિ ઉપર ખાસ 1.25 કિલો સોનાના આભૂષણ અહીં રાજાશાહી વખતથી અહીં ચડાવવામાં આવે છે। આખા સૌરાષ્ટ્રમાં ખાલી 3 એવા મંદિર છે જ્યાં સોનાના આભૂષણો ચડાવવામાં આવે છે, સોમનાથ, દ્વારકા અને ત્રીજો પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવનું મંદિર। આ 3 જગ્યાએ દર્શન થાય છે આભૂષણોને દર્શન કરીને પણ સારું લાગે છે। અને ભોજેશ્વર મહાદેવ મંદિરની જગ્યા શહેરની વચ્ચોવચ્ચ છે, છતાં પણ તમને શાંતિ અનુભવાય છે, એવી જગ્યા છે, આખી શાંતિવાળી જગ્યા છે।